बहुत ही गहरी सोच रखने वाली है। आप बाल संस्कार, इसमें माता पिता की भूमिका, मातृभाषा का महत्व एवं जिसमें समर्श रियल डेवलपमेंट और ऐसे कई अन्य विषयों पर आपकी विचारधारा है। सर ने हमेशा हर पेरेंट्स को यही ज्ञान दिया है कि अपने बच्चों को उनकी मातृभाषा ज़रूर आनी चाहिए, जो कि आजकल काफ़ी बच्चों में नहीं है। तो आई थिंक रियली सर, वी रियली अप्रिशिएट दिस एंड प्लीज वुड यू प्लीज शेयर सम थॉट्स विद अस। प्लीज डू कम, प्लीज गिव अ राउंड ऑफ applause for Vikram sir. પહેલાં તો મંચસ્થ સર્વે મહાનુભાવોને મારા પ્રણામ અને મારી સામે હાજર રહેલા સર્વે સાધકગણ કે જેઓ લોકોનું જીવન સુખમય સમૃદ્ધિમય કેવી રીતે જાય એના પ્રયત્ન કરનાર છે. માટે તમે બધા સાધક છો. તમને બધાને નમસ્કાર. જ્યોતિષ તમને ને મને જીવનમાં પૈસાદાર કેવી રીતે બનવું, સ્વાસ્થ્યમય કેવી રીતે બનવું, અથવા તો આગળ શું તકલીફ આવવાની છે એ શીખવી શકે છે. પરંતુ અધ્યાત્મ એનાથી આગળની વાત શીખવે છે અને એના પર જ હું તમારા બધાની એક પરમિશન લઉં છું કે 4-5 મિનિટ હું જીવન વિશે વાત કરી, જે જ્યોતિષથી આગળ છે. જ્યોતિષ શીખો પછી શું? જ્યોતિષ, હસ્તરેખા બધું શીખો. તો જીવન, આધ્યાત્મ જીવન એટલે કે આધ્યાત્મ જીવન વિશે શું વાત કરે છે? આખી જિંદગી એક જ કામ કરવાનું છે. જીવન શબ્દ બરાબર સમજાઈ જશે ને તો બેડો પાર થઈ જશે. શબ્દને ફોડો, 2 વાર ફોડવાનું છે. જીવ ન, જીવ ન, હું જીવ નથી, હું બ્રહ્મ તત્વ છું. હવે આ વસ્તુ કેવી અને સાંભળવી સહેલી છે, તો આચરણમાં કેવી રીતે ઉચ્ચારવી? તો ફરીથી જીવન શબ્દ, જીવન, જીવો વન જેવું, તો જીવ ન થઈ જશે. એટલે વન જીવવું એટલે વન એટલે બ્રહ્મ તત્વનું નામ છે વન. છાંદોગ્ય ઉપનિષદમાં આ વનમ નામમ બ્રહ્મ એટલે જીવો બ્રહ્મ જેવું, પરમાત્મા જેવું. અને અહીંયા આગળ આપ સર્વેના ગુરુદેવ અશોક સર આવું જ વર્ષોથી જીવન જીવી રહ્યા છે કે લોક કલ્યાણ માટેનું જીવન જીવી રહ્યા છે. અને એટલે જ મનની અને શરીરની શાંતિ, ભલે જ્યોતિષ કે નસીબ ગમે તે કહેતું હોય. પેન છે ને લખવા માટે છે, ખુરશી બેસવા માટે છે, પથારી સૂવા માટે છે, ભોજન અન્ન ગ્રહણ કરીને સંતોષ લેવા માટે છે, બજાર પૈસા કમાવા માટે છે. બધાનું એક પ્રયોજન ફિક્સ છે. એના સિવાય તમે ઉપયોગમાં લો ને તો નુકસાની કે તકલીફ કે દુઃખ કે કંઈ પણ આવે. એવી જ રીતે જીવન છે ને ફક્ત એક જ પ્રયોજન માટે છે અને એ છે મોક્ષ પ્રાપ્તિ માટે. અને આપણે એના સિવાય બધું કરીએ છીએ. અને એટલે જ અધ્યાત્મ જીવન આમાં કામ લાગે છે કે આપણે બધું કરીએ પરંતુ મોક્ષ પ્રાપ્તિના પ્રયત્નો કદાચ કરતા હશે આમાંથી, પરંતુ તીવ્રતાથી આપણે કે ખુરશી પર ઊભા ન રહેવાય, બેસાય જ, એક જ કામ કરાય. એ રીતે બધી વસ્તુના એક એક પ્રયોજન છે. એ રીતે જીવનનું પણ એક જ પ્રયોજન છે અને એ છે મોક્ષ પ્રાપ્તિ. ભગવાને છે ને માણસને એક વસ્તુ ભરપૂર આપી છે, ખૂબ ભરપૂર આપી છે, અને એ છે બુદ્ધિ. કેવી રીતે? આની સાબિતી શું? તો કે આજ સુધી જગતમાં એક પણ માણસે એમ નથી કીધું કે મારી પાસે બુદ્ધિ ઓછી છે. કીધું જ કોઈ? એટલે ભરપૂર છે. મારી પાસે પૈસો ઓછો છે, મારી પાસે કપડાં ઓછા છે, પણ બુદ્ધિ ઓછી છે કોઈ નથી. તો આ બુદ્ધિને જ સત્સંગમાં કે અધ્યાત્મમાં લગાડવા માટે ભગવાને આપી છે. ભગવાન માણસને એક વસ્તુમાં હંમેશા ફરિયાદ કરતો હોય છે કે હું દુઃખી છું.
ભગવાન તે મને ખૂબ દુઃખ આપ્યું છે, પરંતુ તમે બધા જાણો છો કે 3 આંગળી આપણી તરફ છે કે સુખસ્ય દુઃખસ્ય નકોપી દાતા, સુખસ્ય દુઃખસ્ય નકોપી દાતા પરો દધાતિ ઇતિ કુબુદ્ધિ રેસા, અહમ કરોમિ ઇતિ વૃથાભિમાન, સ્વકર્મ સૂત્રે ગ્રથિતો હિ લોકઃ. પોતાના કર્મથી જ આપણને સુખ અને દુઃખ પ્રાપ્ત થાય છે. માટે જીવનમાં છે ને 4 પ્રકારનું તમે તમારામાંથી કોઈ પણ 4 માંથી એક પ્રકારનું જીવન જીવતા હશે, અને એ છે પહેલું વ્યર્થ જીવન. ખબર નથી કેમ જીવીએ છીએ. વ્યર્થ જીવન જીવાતું હોય છે. પૈસો ખૂબ મેળવવો છે, શેના માટે ખબર નથી. ભોગ ઘર ખૂબ મેળવવા છે, ખબર નથી શેના માટે. બધું જોઈએ. એક પત્નીએ અલાઉદ્દીન જાદુઈ ચિરાગને ના જીનને કીધું કે યાર મને એવો પતિ આપ યાર કે જે હંમેશા મારી સાથે હોય, મારા બધા કામ કરે, હું જ્યાં જાઉં ત્યાં સાથે ને સાથે હોય, રસોડામાં, બજારમાં, ગમે ત્યાં. જીને કીધું તથાસ્તુ, મોબાઈલ બની જા. આવું આપણું જીવન છે. આપણને જ બધું જોઈએ. ખાલી પત્નીનું પત્ની આ બેન મારી સામે આમ હાથ કાઢી છે એટલે મેં કીધું કહી દો યાર, કારણ કે એ તો હંમેશા પરમનન્ટ મેમ્બર છે યાર, એટલે મારે આવવું હોય કોઈક વાર તો જીવન એક ટેસ્ટ છે. જીવન એક ટેસ્ટ છે. ખુશીની પળોમાં રેસ્ટ છે. વધારે વિચારવું વેસ્ટ છે. એટલે જ બધાને એક રિક્વેસ્ટ છે. જીવન એક ટેસ્ટ છે. ખુશીની પળોમાં રેસ્ટ છે. વધારે વિચારવું એ વેસ્ટ છે. એટલે જ બધાને એક રિક્વેસ્ટ છે. જીવો અને જીવા દો, એ જ સૌથી બેસ્ટ છે. અને છેલ્લી લાઈન મહત્વની છે, કેમ કે આપણે પોતે આ દુનિયામાં એક ગેસ્ટ છીએ. આપણે પોતે આ દુનિયામાં એક ગેસ્ટ છીએ. બરાબર? આ વાત છે, જવાના છે. તમે બધા પણ બધાને આનંદ કરાવો છો. અશોક સર પણ મને હંમેશા પ્રેમથી, આજે હું ખરેખર નહોતો આવવાનો, પણ પ્રેમથી એમને કીધું નહીં નિકુંજભાઈ તમારે આવવાનું જ છે. એટલે પછી મારે બધું છોડીને આવવું પડ્યું. એટલે થોડું આ બધું મારું છે ને, આ સંગ્રહ એટલે લઈને આવવું પડે, બાકી મનમાં હોય એટલે તૈયારી નથી. એટલે વ્યર્થ જીવન નહીં જીવવાનું, વ્યસ્ત જીવન નહીં જીવવાનું. બીજું, ખૂબ વ્યસ્ત જીવન જીવતા હોઈએ છીએ, સમય જ નથી. જીવન એવું ન જીવો, જીવન એવું ન જીવો તો લોકો ફરિયાદ કરી ફરી યાદ ન કરે. જીવન એવું ન જીવો, લોકો ફરિયાદ કરી ફરી યાદ ન કરે. જીવન એવું જીવો કે લોકો પ્રેમથી ફરી ફરીને યાદ કરે, ફરી ફરીને યાદ કરે. બસ આપણે બધા એવું જીવન જીવીએ. વ્યસ્ત જીવન નહીં જીવો. બહુ બિઝી, પત્નીને ટાઈમ નહીં, પુત્રને ટાઈમ નહીં. આ સમય છે ને તમે આપો છો ને, એ તમારી જિંદગી આપો છો. બાકી બધું ધન બન બધું આપો છો, એમાં તમે તમારી જિંદગી નથી આપતા. તમારી અને મારી જિંદગી બીજાના માટે પરોપકારાર્થે. ઝાડ, નદી, માં, આ બધા તમે જુઓ દ્રષ્ટાંત છે જે બીજાના માટે જીવે છે. નદી બીજાના માટે રહે છે. ઝાડ ફળ આપે બીજાના માટે. માં આખી જિંદગી કામ કરે છે પુત્ર પુત્રીને માટે. તો આપણે આ આપણા નજીક જ દ્રષ્ટાંતો છે. તો આપણે એવી રીતે જીવવાનું, જ વ્યસ્ત નથી જીવવાનું. ત્રીજું જીવન હોય છે વ્યગ્ર જીવન. વાતે વાતે ક્રોધ આવી જાય. ઘરમાં છોકરો આવે અને મમ્મીએ કહેવું પડે કે પપ્પા ઘરમાં છે, સમજી લેવાનું તમારું જીવન વ્યર્થ છે. તમારો દીકરો, તમારી પત્ની, તમારો પતિ તમારાથી જો ડરતા હોય તો એ તમે વ્યગ્ર જીવન જીવો છો. વ્યગ્ર જીવન નહીં જીવો. બીમારીને આવકાર છે. જીવનમાં સૌથી અઘરું કામ છે, બહુ અઘરું કામ છે. જીવનમાં સૌથી અઘરું કામ છે દરેકને ખુશ કરવાનું. બરાબર છે કે નહીં?
જીવનમાં સૌથી અઘરું કામ છે દરેકને ખુશ કરવાનું, પરંતુ સૌથી સરળ કામ છે દરેક સાથે ખુશ રહેવાનું. આ તો સરળ છે, બીજો ખુશ છે તો હું ખુશ છું. બસ તો વ્યગ્ર જીવન નહીં જીવો, ખુશીમય જીવન જીવો. અને છેલ્લું જીવન છે મસ્ત જીવન. અને એના માટે છેલ્લી જ વાત કહી દઉં કે થોડું જોયા કરો. મસ્ત જીવન જીવવું હોય તો થોડું જોયા કરો. ઘરમાં હોય, હવે તમે બધા મોટા થવા લાગ્યા, ઉંમર લાયક થવા લાગ્યા, જોવાનું ખાલી ઘરમાં શું થાય શું નહીં. થોડું જોયા કરો, થોડું જતું કરો. થોડું જોયા કરો, થોડું જતું કરો અને થોડું જાતે કરો. થોડું જોયા કરો, થોડું જતું કરો, થોડું જાતે કરો. જિંદગી જીવવી મસ્ત બની જશે. હરિઓમ બધાને. थैंक यू सो मच निकुंज सर. निकुंज भाई सेठ सर, आप यहाँ पे आते रहिए, बहुत अच्छा लगता है. नहीं मैं आप ना मत बोलिए, क्योंकि कहने का अर्थ ये है कि जब भी आते हैं इन्होंने जीवन की अभी जो डेफिनेशन व्याख्या दी और जीने का सिखा भी दिया. बहुत 5 मिनट में इन्होंने पूरा जीवन का एक डेफिनेशन देख दिया और सिखा भी दिया. और इतनी गंभीर टॉपिक को इन्होंने हंसते हंसते बता दिया. बहुत गंभीर टॉपिक है ये, लेकिन जिस तरह से उन्होंने हंसते हंसते उसको डिफाइन कर दिया, बहुत जोरदार था. एक बार फिर से जोरदार था. श्रीमान निकुंज भाई सेठ का सम्मान करेंगे श्रीमान दिलीप भाई गाला सर. प्लीज आइए स्टेज सर. और जो हम क्या करेंगे, जोर से तालियों से सम्मान का स्वागत करेंगे.